દોસ્તો, જે પુરુષોના દાઢીના વાળ છે એ નાની ઉંમરમાં જ સફેદ પડતા હોય તેમાં મોટું રીઝન છે જોવા મળેલું છે એ છે તણાવ અને ચિંતા. જી હા દોસ્તો, જે લોકો ચિંતા, તણાવ અને ગુસ્સો જેવા ભાવ પોતાની અંદર રાખે છે અથવા આવો ચિંતામાં રહે છે હંમેશા, તેમના વાળ છે એ સફેદ પડે છે કારણ કે મગજની અંદરથી એ અમુક એવા સ્ત્રાવો છૂટા પડે છે કે જે તમારા દાઢીના વાળ છે સફેદ પાડી દે છે. ઉપરાંત માથાના વાળ પણ તમારા સફેદ પડી જતા હોય છે. આ ઉપરાંત બીજું મહત્વનું રીઝન છે કે મેલેનિન નામનું તત્વ છે એ ઓછું થઈ જાય. તમારા શરીરમાં મેલેનિન નામનું તત્વ ઓછું થાય તો તમારા શરીરમાં છે ક્યાંય પણ સફેદ ડાઘ પણ પડી શકે. ઉપરાંત વાળ સફેદ થઈ જાય અથવા તો દાઢીના વાળ સફેદ થાય, આવી નાની મોટી સમસ્યાઓ તમને સર્જાઈ જાય છે. હવે તમારે દાઢીના વાળ છે એ કાળા કરવા માટે શું કરવું જોઈએ તેના માટે 2-3 ટિપ્સ આપું છું. 2-3 એવી પેસ્ટ વિશે પણ વાત કરું છું જે તમે અપનાવશો તો 100% તમારી દાઢીના વાળ છે એ કાળા થઈ જશે. સૌથી પહેલા તો તમને એક પાણી પીવાનું કહું છું કે 1 ગ્લાસ જેટલું પાણી લો. તેની અંદર તમારે 10 થી 15 પત્તા, આપણે મીઠો લીમડો આવે છે તેના પત્તા તમારે નાખવાના છે, 10 થી 15. તેને વ્યવસ્થિત ઉકાળીને તે પાણી તમારે પીવાનું છે. આનાથી આ પાણી પીવાથી તમારા શરીરમાં જે વાળને જે સફેદ પાડતું જે અમુક પ્રકારના તત્વો છે તે તત્વોની ઉણપ પૂરી થશે અને તમારા વાળ ધીરે ધીરે કાળા થવા માંડશે. ઉપરાંત આની સાથે તમારે 2 થી 3 એવી પેસ્ટ બનાવીને લગાવવાની છે દાઢીના વાળ ઉપર કે જેનાથી પણ તમારા વાળ છે એ સફેદ હોય તો કાળા પડી જશે. દોસ્તો, એક સૌથી પહેલું તો એકદમ સરળ અને એકદમ ઈજી ઉપાય છે. તેના માટે તમારે ગાયનું જે દૂધ આવે તેમાંથી માખણ નીકળે છે. ગાયના દૂધનું જે માખણ હોય તે માખણને તમારે ધીરે ધીરે કરી તમારી દાઢી ઉપર એકદમ વ્યવસ્થિત તમારે એપ્લાય કરી દેવાનું, લગાવી દેવાનું. 5 થી 10 મિનિટ તમારે મસાજ કરવાની અને અડધો કલાકથી 1 કલાક સુધી તમારે દાઢીમાં તે માખણને રહેવા દેવાનું છે. ત્યારબાદ ચોખ્ખા વ્યવસ્થિત પાણી વડે અથવા ફેસવોશથી તમારું મોં સાફ કરી લેવાનું, કારણ કે માખણ લગાવવાથી ચીકણું પદાર્થ છે આપણા ચહેરા ઉપર ચોટેલો રહે છે, જેથી તમને ખીલ થવાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે. એટલા માટે તમે કલાક બાદ તેને વ્યવસ્થિત ફેસવોશ વડે તમે સાફ કરી લો. બીજી વસ્તુ છે પુદીનો. દોસ્તો, 10 થી 15 પુદીનાના પાન લેવાના. આમ તો તમે 15-20 પુદીનાના પાન લો, તેની વ્યવસ્થિત પેસ્ટ બનાવી લો. તેને પુદીનાના પાનને કચરી નાખવાના, ત્યારબાદ તેમાં થોડું પાણી મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. અથવા પાણી ન મિક્સ કરો તો તમારે 2 ચમચી જેટલું ડુંગળીનો રસ મિક્સ કરવાનો છે. આ તો ફરજિયાત કરવાનો. પુદીનાની પેસ્ટની સાથે ડુંગળીનો રસ 2 ચમચી જેટલો એડ કરવાનો. તે વ્યવસ્થિત પેસ્ટ તેની બનાવી લેવાની અને તે પેસ્ટને તમારા આખા દાઢી ઉપર વ્યવસ્થિત એપ્લાય કરી દેવાની, દાઢીના વાળમાં લગાવી દેવાની. ધીરે ધીરે આ રીતે તમે મસાજ કરી શકો દાઢીના વાળ ઉપર અને ત્યારબાદ એપ્લાય કરી મૂછ ઉપર અને દાઢી ઉપર તમે આ રીતના લગાવી રહેવા દો. 1 કલાક સુધી રહેવા દીધા બાદ તમારે એને વ્યવસ્થિત ચોખ્ખા પાણી વડે સાફ કરી લેવાનું. દોસ્તો, આ રીતના પણ તમારા જે દાઢીના વાળ એ સફેદ હોય તો કાળા થઈ જશે. ત્યારબાદ બંને નખને આ રીતના 5 મિનિટ સવારમાં અને 5 મિનિટ સાંજે અથવા 10-10 મિનિટ સવાર સાંજ તમે ઘસી શકો. આવું કરવાથી તમારી આંખના નંબર ઉતરે. ઉપરાંત વાળ અને વાળને લગતી કોઈ પણ સમસ્યા દૂર થાય છે. ઉપરાંત દાઢીના વાળ જો સફેદ પડી ગયા હોય તો એ ધીરે ધીરે કાળા થાય છે. દોસ્તો, આ સિવાય તમે એલોવેરાનું જ્યુસ અથવા આમળાનું જ્યુસ સવારમાં પી શકો. 2 ચમચી આમળાનો જ્યુસ સવારમાં પીવાથી, 1 ગ્લાસ પાણીમાં આમળાનો જ્યુસ 2 ચમચી નાખી દો, તે પીવાથી પણ દાઢીના વાળ છે એ કાળા થઈ જશે. તો દોસ્તો, આ ઉપાય તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો અને બાજુનું બેલ આઇકન પણ દબાવી દો. થેન્ક યુ.